હું જરાય ખોટું નથી કહેતો. જેટલા લોકો આ વર્ષે બોર્ડમાં છે ને એ બધા નસીબદાર લોકો છે. ભાઈ તમારા લોકોની જે બ્લુપ્રિન્ટ જેટલી ઈઝી છે ને, તમારા પહેલાના વર્ષમાં આવી ઈઝી બ્લુપ્રિન્ટ હતી જ નહીં કોઈ દિવસ. અમે જ્યારે ભણતા ત્યારે 50 માર્ક્સના MCQ વિભાગ એમાં અને વિભાગ બી 50 માર્ક્સનો, અને 50 માર્ક્સના MCQ મન થાય ત્યાંથી કાઢે અને તમને સોલ્વ કરવામાં ભી પડી જાય. અને 50 માર્ક્સનો સેક્શન બી 100 માર્ક્સનો પેપર ને અત્યારે 10મા વાળાને કેટલા માર્ક્સનો પેપર હોય? ખાલી 80 માર્ક્સનો પેપર. એમાં જનરલ ઓપ્શન કે ભાઈ વિભાગ બી ની અંદરમાં તમને 13 માંથી આવડતા હોય 9 લખો, સી માં 9 માંથી 6 લખો, ડી માં તો કે 8 માંથી 5 લખો. તમને ગણિતના 7 ચેપ્ટર આવડતા હોય ને તો પણ તમારા 70 કરતા વધારે માર્ક્સ આવે 80 માંથી. અને તોય આળસુના પીર એના 7 ચેપ્ટર નથી કરવાના. એટલે 7 ચેપ્ટર એટલે કઈ થોથા નથી. એક ચેપ્ટરમાં 10-12 દાખલા હોય, આવા 7 ચેપ્ટર નથી કરવા. આવા આળસુના પીર એમ.